હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને બધાને ગુડ મોર્નિંગ। સવાર થઈ ગઈ છે અત્યારે અને આજે સવારે વરસાદ ચાલુ જ હતો, કેમ કે 25 તારીખની આગાહી હતી, એટલે વરસાદ બપોરે પણ પડ્યો અને સાંજે પણ પડ્યો અને સવારે પણ ચાલુ જ હતો। તો રનિંગ કરવા ગયો નહોતો, તો હવે હું ફ્રેશ થઈ ગયો છું, નાસ્તો પણ કરી દીધો છે। તો ફટાફટ મારી જે બુક લેવાની છે બુક લઈ અને હવે હું નીકળું છું લાઇબ્રેરી જવા। તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા। તો હવે જાઉં છું હું ઘરે જમવા। તો અત્યારે વાગે છે 1। તો દોસ્તો જમીને હવે હું નીકળી ગયો છું પાછું લાઇબ્રેરી જવા। તો અત્યારે વાગે છે 2। તો 2 થી 7 હું રીડિંગ કરીશ અને પછી જઈશ જીમમાં। તો દોસ્તો અત્યારે વાગે છે 6 અને હવે જાઉં છું હું જીમમાં કસરત કરવા। બહુ ટાઈમથી જીમમાં જ ગયો નથી, તો આજે જીમમાં જઉં છું। તો દોસ્તો ફાઇનલી આવી ગયો છું હું જીમમાં। તો હવે ફટાફટ વર્કઆઉટ કરીને પાછો ઘરે જઈ અને પછી લાઇબ્રેરી જવાનું છે। રાત્રે તો રાત સુધી વાંચવાનું છે, તો ફટાફટ વર્કઆઉટ કરી લઉં। તો દોસ્તો ફાઇનલી વર્કઆઉટ ખતમ થઈ ગઈ છે અને હવે જાઉં છું હું ઘરે। તો દોસ્તો ફાઇનલી હું હવે બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર અને થોડી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે। તો એ પ્રેક્ટિસ કરી અને પછી સૂઈ જાઉં, કેમ કે આજે બહુ ટાઈમ પછી હું જીમમાં ગયો હતો, એટલે જીમમાં જઈને આવ્યો અને થોડી વાર જમ્યો અને પાછું લાઇબ્રેરી જવાનું હતું, પણ થોડું ઘરનું કામ હતું તો એ કામ કર્યું અને પછી અત્યારે હું હાલ ફ્રેશ થઈને બેઠો છું। મારું જે લખવાનું છે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, એ મારી પીએસઆઈની બુક છે એમાંથી કરવાનું છે। યુવાની બુક છે આ રહી, તો આમાંથી હું આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાનો છું। એ કરી લો અને પછી સૂઈ જાઉં, કેમ કે આજે થોડો થાક પણ લાગ્યો છે, વર્કઆઉટ કરી છે થોડી એટલે। અને બીજું કે તમને જીકેની નોટ્સ આપવાની છે મારી, એ નોટ્સ હું 1-2 દિવસમાં એનું સ્કેન કરવાનું બાકી છે, તો પીડીએફ સ્કેન કરવાની ટાઈમ નથી મળ્યો, પણ ટાઈમ મળે એટલે હું મૂકી દઈશ, ટેન્શન ના લો તમે એનું। અને કરંટ અફેર છે એ ઓગસ્ટ સુધીનું મેં નાખ્યું છે, તો આ નવેમ્બર મહિનો પૂરો થયો, જેવું પૂરું થાય એટલે હું નાખી દઈશ બીજી કરંટ અફેરની પીડીએફ, બરાબર? તો એ ટેલિગ્રામ પર જઈ અને જોઈ લેજો, એટલે તમને વાંધો આવશે નહીં। આઈસી રાજકોટની વીકલી જે કરંટ અફેર આવે છે એ કરી લેવાનું, એટલે એમાંથી તમારે કોઈ માર્ક્સ એટલે મોટા ભાગનું કવર થઈ જાય છે એમાંથી। અને મેથ્સમાં મેં કાલે વિડીયોમાં કીધું હતું અને આજે પણ ફરીથી કહું છું કે તમે બને ત્યાં સુધી છેદ ઉડાડતા આવડવું જોઈએ, ઘડિયા પાકા કરી દેવા જોઈએ, 1 થી 30ના વર્ગ આવડવો જોઈએ અને 1 થી 15ના તમને ઘન આવડવો જોઈએ। આ વસ્તુ પાક્કું આવડવું જોઈએ, તો તમે મેથ્સ સારી રીતે કવર કરી શકશો। બાકી તમને મેથ્સ કશું જ નહીં આવડે, કોઈ બી મેથડ આવડતી હશે એ તમે વાર એપ્લાય કરી શકશો નહીં। જે તમે કોન્સેપ્ટ ક્લિયર કરેલો હશે તો તમે પાસ કરી શકશો, બરાબર? તો એ રીતની છે બધી માહિતી। બીજું તો તમે એનસીઆરટી લાવી દીધી હશે બુક, તો એનસીઆરટીમાંથી કરજો, જીસીઆરટી કરી દેજો। અને બીજું કે બંધારણ ખાસ કરજો, બંધારણ ઓલમોસ્ટ ટાઈમ બી છે। હસમુખ સાહેબે કીધું લક્ષ્મીકાંત બુક વાંચો। લક્ષ્મીકાંત છે એ હિન્દી અને અંગ્રેજીમાં અવેલેબલ છે, એટલે એ કંઈ લાવવાની જરૂર નથી। આપણે યુવાની બુક છે એનું કોપી કરેલું જ છે, ગુજરાતીમાં કન્વર્ઝેશન છે જે યુવાની બુક છે એટલે તમે યુવાની બુક વાંચશો તો તમને બધું ઓલમોસ્ટ કવર થઈ જશે, બધા સબ્જેક્ટ, બરાબર? યુવાની બુકમાં તમે ગુજરાતી લેવલમાં જ બધું વાંચી શકો છો। જે એનસીઆરટી છે એ હિન્દીમાં અવેલેબલ હોય છે, તો એનું ગુજરાતીમાં કન્વર્ટ કરેલું છે। પછી બંધારણનું પણ કન્વર્ટ કરેલું છે, પછી ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર એ બધું આવી જ જાય એનસીઆરટીમાં, બરાબર? એટલે વાંધો આવે એવું નથી, બરાબર? અને બીજું છે કે તમે બને ત્યાં સુધી કરંટ અફેર કરો, બંધારણ કરો અને મેથ્સ રીઝનિંગ કરો। આ 4 સબ્જેક્ટ કરો એટલે ઓલમોસ્ટ તમારે કવર થઈ જશે। અને કોન્સ્ટેબલમાં કંઈ ખાસ કરવા જેવું છે નહીં, બંધારણ કરો, મેથ્સ રીઝનિંગ કરો અને કરંટ અફેર કરો। અને બીજું તો તમે ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર તો વાંચતા જ હોય છો રેગ્યુલરમાં, એ વાંચેલું રાખવાનું, એટલે એમાં તમારે ઓલમોસ્ટ બધું સેમ કવર થઈ જાય, બરાબર? મારે
પીએસઆઈની તૈયારી કરવાની છે એટલે મારે વધારાના 4-5 સબ્જેક્ટ છે એ આવે છે. એક તો જે છે પેલું શું કહેવાય જાહેર વહીવટ, બરાબર, પછી ઇકોનોમી છે, પછી વિજ્ઞાન અને ટેકનોલોજી જે સાયન્સ બેઝ ઉપર આવે છે એ છે, અને બીજું કયો સબ્જેક્ટ હતું? હા, બસ એટલા 3 સબ્જેક્ટ છે એ વધારાના છે, એ 3-4 સબ્જેક્ટ. બાકી તો બધું ઓલમોસ્ટ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે સેમ જ છે. અને બીજું તો કરંટ અફેર ખાસ કરું. કરંટ અફેર ઓલમોસ્ટ બંનેમાં 25-25 માર્કનું છે એટલે કરી લેવું. અને બીજું કે ધ્યાન રાખવું કે એક્ઝામમાં નેગેટિવ માર્ક્સ ના થઈ જવા જોઈએ, અને બને ત્યાં સુધી જેટલા આવડતા હોય એટલા ટીક કરવાના, ના આવડતા હોય એને છોડી દેવાના. હા, ક્વોલિફાય થવાનું, ક્વોલિફાયના થોડા સારા માર્ક્સ લાવવાના વધારે, એટલે સારું બેનિફિટ રહે, બરાબર. મારે થોડી પ્રેક્ટિસ કરવાની છે, આન્સર પ્રેક્ટિસ. એ થોડી આન્સર પ્રેક્ટિસ કરી લો અને પછી તમને જો કોઈ ગાઈડન્સ કરવાનું હોય તો ગાઈડ્સ કરીશ, બરાબર. તો થોડું મારું પ્રેક્ટિસ કરી લો. તો દોસ્તો 1 નિબંધ લખવાનું તે લખી દીધું છે, અને પછી કાલથી એવું ચાલુ કરવાનું છે કે આખું પેપર છે એ લખવાનું છે, જે 100 માર્ક્સનું છે, 3 કલાકનું. એ લખવાનું પ્રેક્ટિસ કરવાની છે. 3 કલાકમાં કેટલું લખાય છે તો એ રીતની મારી પ્રેક્ટિસ કરીશ, એટલે એમાં અનુકૂળ રહેશે. અને સાથે સાથે 4 સબ્જેક્ટ કરું છું અત્યારે. મેથ્સ કરું છું, કરંટ અફેર, એટલે કરંટ અફેર વીકલી કરી નાખું છું એટલે વાંધો નથી આવતો. પછી લખવાની પ્રેક્ટિસ કરું છું, અને જે રેગ્યુલર સબ્જેક્ટ ચાલતો હોય એટલે જીઓગ્રાફી સબ્જેક્ટ છે એ મારે કાલે ઓલમોસ્ટ પૂરું થઈ જશે, કેમ કે જીઓગ્રાફીમાં અઠવાડિયે જેવું થઈ ગયું છે રિવિઝન કરતાં. એટલે કાલે જીઓગ્રાફી સબ્જેક્ટ પૂરું થઈ જશે એટલે પછી હું કલ્ચર રીડિંગ કરીશ, કેમ કે કલ્ચર આવડ્યું જ નથી. કલ્ચરને નવીથી વાંચવાનું છે, ફરીથી વાંચવાનું છે. એ કલ્ચરને તૈયાર કરવાનું છે મારે, રિવિઝન નથી કરવાનું. એટલે કલ્ચરને થોડુંક વાંચવાનું છે, એ વાંચીશ, તૈયાર કરીશ, અને પછી એને ધીરે ધીરે કવર કરીશ. અને પછી જે મારું મેથ્સ રીડિંગ છે એ તો ચાલે છે, અને પછી હિસ્ટ્રી સબ્જેક્ટ લઈશ, કાં તો ઇકોનોમી લઈશ, કાં તો વિજ્ઞાન ટેકનોલોજી લઈશ. આ બેમાંથી કોઈ એક સબ્જેક્ટ લઈશ. હિસ્ટ્રી હમણાં નથી લેવું, કેમ કે હિસ્ટ્રી વાંચેલું છે બહુ વાર, અને એમાં 3 બુક છે એ કરવાની છે, ગુજરાતની અને ભારતની જે પ્રાચીન છે એ, અને આધુનિક ઇતિહાસ છે એ. એટલા બધું કરવાનું છે એટલે થોડું વાર લાગી જાય એવું છે. એટલે પછી હું વિચારું છું કે એને પછી છેલ્લે કરીશ, કેમ કે છેલ્લે ફાસ્ટ ડિવિઝનમાં વાંધો નહીં, મારી નોટ્સ છે એમાંથી જ કવર કરી લઈશ, બરાબર. તો મેં નોટ્સ બનાવી છે એ તમને કાલે પરમ દિવસે દેખાડીશ કેવી છે. તો તમે અનુકૂળ આવે તો તમને ટેલિગ્રામ પર અપલોડ કરી દઈશ, બરાબર. તો વાંધો આવશે નહીં. અને બને ત્યાં સુધી તમે તમારું લેવલ છે અપ જ રાખવાનું, ડાઉન નહીં રાખવાનું. આજુબાજુમાં કંઈ ધ્યાન આપવાનું નહીં. અત્યારે સીસીએમાં અને ફોરેસ્ટના બહુ બધા આંદોલનો ચાલી રહ્યા છે, તો એના સંદર્ભે તમને એમ ના થાય કે પોલીસમાં પણ આવું થશે કે શું, પોલીસમાં પછી આપણને આવું દોડવા જવાનું, આંદોલન કરવાનું એ બધું. પણ પોલીસમાં એવું કશું ખાસ કરવાનું રહેશે નહીં, કેમ કે જે હસમુખભાઈ સાહેબ છે એ ખૂબ પ્રામાણિકતાથી, પારદર્શક પદ્ધતિથી એક્ઝામ લે છે. અને એમાં તમે ગઈ ભરતીમાં જોયું હશે, એમાં મહેનતુ છોકરાઓ વધારે પાસ થયા છે, કંઈ લાગવગવાળું નથી એમાં. અને તલાટીમાં તમે રિઝલ્ટ જોયું છે, તલાટી અને જુનિયર ક્લાર્કમાં 40-40, 25-25, 30-30 માર્ક્સના જે હતા એ લોકો ક્વોલિફાય થયા છે, અને એ લોકો નોકરીએ લાગ્યા ગયા છે 40-40 માર્ક્સવાળા, બરાબર. તો બને ત્યાં સુધી તમે ટ્રસ્ટ રાખો અને એક્ઝામની તૈયારી સારી રીતે કરો. બને ત્યાં સુધી ફોકસ રાખો, અને આજુબાજુનું ક્યાંય ધ્યાન દોડવાનું જરૂર નથી, બરાબર. મારે ફોરેસ્ટમાં માર્ક્સ થાય છે, પણ હું આંદોલનમાં નથી ગયો, કેમ કે ખબર છે કે આપણે આંદોલન કરવું ગમે તે કરું તો પણ આ જે જેમની મનમાની હોય એ જ કરશે, આપણું કયું સાંભળવાના નથી, બરાબર. પણ તો એ જોઈએ કે શું થાય છે શું નહીં. હવે આંદોલનમાં હું જાઉં તો પછી મારે અહીંથી દૂર પડે ખાસું, અને આવવા જવાનું બધું લોચા પડે, અને પછી મળે કંઈ નહીં. એટલે નિરાશા જ રહેવાનું આખો દિવસ. એટલે આમાં કઈ વિદ્યાર્થીઓની જે માંગણી છે એ ક્યાંય પૂરી થતી દેખાતી નથી, કેમ કે 1.5 વર્ષથી જે શિક્ષકો હતા એ લોકો આંદોલનો કરતા 1.5 વર્ષથી, ત્યારે જ આવીને અત્યારે ભરતી આવી છે. એટલે આ રીતનું મનમાની કરવી મજા નથી આવતી. બને ત્યાં સુધી આપણે પ્રિપેરેશનમાં ધ્યાન આપવું. હવે છેલ્લી ભરતી છે પોલીસને ધ્યાનમાં આપી અને એક્ઝામ આપવાની છે, બીજી કોઈ એક્ઝામ આપી નથી. એસટીઆઈ, હા, ખાસ ઇમ્પોર્ટન્ટ વાત એ હતી કે એસટીઆઈની એક્ઝામની ડેટ આવી ગઈ છે 22 ડિસેમ્બર. એટલે જે લોકોએ ફોર્મ ભર્યું હોય એસટીઆઈનું એનું પણ પ્રિપેરેશન સાથે સાથે કરવાનું, કેમ સિલેબસ સેમ છે પીએસઆઈ અને એસટીઆઈનો, બરાબર. એટલે બંનેનો સિલેબસ મેચ થાય છે એટલે વાંધો આવે એવું નથી. એટલે બંનેની પ્રિપેરેશન સાથે થઈ શકે છે, અને બંને સબ્જેક્ટ્સ બધા સેમ જ હોય છે. એટલે એક્ઝામ 22 તારીખે છે, એટલે મને લાગે છે કે પીએસઆઈની એક્ઝામ કદાચ
જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જઈ શકે છે. એટલે કોન્સ્ટેબલની જે એક્ઝામ છે એ જાન્યુઆરીની એન્ડિંગમાં આવી શકે છે અને પીએસઆઈની જાન્યુઆરીમાં આવશે, મને એવું લાગે છે. એટલે જે એસટીની એક્ઝામ છે 22 ડિસેમ્બરમાં આવી, એટલે હવે પીએસઆઈની વહેલા તો લઈ ના શકે, કેમ કે રનિંગ જ 15 નવેમ્બરથી ચાલુ થશે, તો 15 દિવસ જેવું તો રનિંગ જ ચાલુ રહેશે પીએસઆઈનું. એટલે તરત એક વીકમાં તૈયાર ના થઈ જાય એક્ઝામનું બધું શિડ્યુલ. એટલે જાન્યુઆરીના પહેલો મહિનો છે એમાં પહેલા વીક કે બીજા વીકમાં આ ઓલમોસ્ટ તૈયાર થઈ શકે છે, મારું એવું માનવું છે. બરાબર, તો બને ત્યાં સુધી તૈયારી કરો, મહેનત કરો અને લાગેલા રહો. અને જ્યાં સુધી એમ ના થાય કે હા મારું આ નેક્સ્ટ લેવલ નથી થઈ ગયું, ત્યાં સુધી ગણતું રહેવાનું, લખતું રહેવાનું, વાંચતું રહેવાનું. બરાબર, પછી નેક્સ્ટ લેવલ પર આવી જાઓ પછી એકવાર આમાં આંગળી જ ફેરવતું રહેવાનું, પછી વધારે કંઈ વાંચવાની જરૂર નથી. બરાબર, તો આવી રીતનું છે. અને મારે થોડું હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા છે? 11:30 થઈ ગયા છે. બરાબર, તો હવે હું સૂઈ જાઉં, કેમ કે આજે વરસાદ પડતો, કાલે વરસાદ પડતો, એટલે 2 દિવસ વરસાદ પડવાના કારણે રનિંગ કરવા નથી જવાનું. કાલે વરસાદ પડશે કે નથી પડતો એના ઉપર આધાર, અને પછી રનિંગ કરવા જવું આજે સવારે. બરાબર, તો મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.